ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अस्मभ्य तदसो दानाय राधः समर्थयस्व बहुते वस्वयम् इन्द्रम् अचितं श्रमस्य अनु बुद्धमदे विदथे सुवीराः। ऋग्वेद। ન્યાય અને શ્રમયુક્ત કમાણી જ મનુષ્યને સુખ આપે છે. તે નિરંતર વધતી જાય છે તથા મનને હંમેશા પ્રસન્ન રાખે છે. એનાથી આત્મનિર્મળ અને પવિત્ર રહે છે. તેના દ્વારા માનવીનું પૌરુષ વધે છે અને તેને સત્કર્મની પ્રેરણા પ્રાપ્ત થાય છે. ચોરી, છળ અને કપટથી કમાયેલું ધન હંમેશા દુઃખ જ આપે છે. જીવનમાં ધનના મહત્વનો ક્યારેય અવગણી શકાય તેમ નથી. તે મનુષ્ય અને સમાજના વિકાસ માટે જરૂરી છે, પરંતુ તેની સીમા કે મર્યાદા તૂટી જવાના કારણે એ ધનથી અનર્થ થાય છે અને વિકાસ થવાને બદલે તે વિનાશ, શોષણ અને સંઘર્ષનું કારણ બની જાય છે. જ્યાં સુધી ધન ધર્મની મર્યાદામાં રહે છે ત્યાં સુધી તેને અર્થના નામથી ઓળખવામાં આવે છે, પરંતુ જ્યારે તે અધર્મના કાર્યમાં વપરાય છે ત્યારે અનર્થ બની જાય છે. એ સાચું છે કે આપણે ભૌતિક વિકાસના જે પગથિયા સુધી પહોંચ્યા છીએ તે અજોડ છે. એનું મુખ્ય કારણ અને આધાર ધન જ છે. આજે ધનનું જેટલું મહત્ત્વ છે તેટલું ભૂતકાળમાં ન હતું. પ્રાચીન કાળમાં આધ્યાત્મવાદનો પ્રથમ નંબર આવતો હતો અને ધનનો નંબર બીજો હતો. આજે તો બિલકુલ ઊંધું થઈ ગયું છે. લોકો ધન કમાવા પાછળ પાગલની જેમ દોડી રહ્યા છે અને આધ્યાત્મને બિલકુલ ભૂલી ગયા છે. એને આજે પૂજાપાઠનો ઢોંગ અથવા દેખાવ કરવાનો જ સમય નથી, તો પછી સાચી ઉપાસના અને સાધનાથી તો વાત જ શી કરવી. આજે ભૌતિકવાદ જ સમાજ જીવનનું એકમાત્ર તત્વદર્શન બની ગયો છે. આધ્યાત્મ અને ભૌતિકતા બંને સમાજ માટે જરૂરી છે, પણ એ બંનેમાં સંતુલન અને સમન્વય જળવાય તે જરૂરી છે. પ્રાચીન કાળમાં કેટલાક લોકો આધ્યાત્મને સર્વસ્વ માનતા હતા. આધ્યાત્મની એક પક્ષીય પ્રગતિથી સમાજને ક્યારેય નુકસાન થયું નથી. કદાચ મનુષ્ય કેટલીક ભૌતિક સુવિધાઓનો ઉપભોગ કરી શક્યો હોત, પરંતુ જ્યારે આ ભૌતિકવાદી એક પક્ષીય પ્રગતિથી લોકોનું હિત થવાને બદલે વધારે ને વધારે અહિત થતું જાય છે, સમાજમાં જે પણ અવ્યવસ્થા અને અરાજકતા ફેલાય છે તેના મૂળમાં આજે ભૌતિકવાદી દૃષ્ટિકોણ જ કારણભૂત છે. ચોરી, લૂંટફાટ, બેઈમાની, જૂઠ, દગાબાજી વગેરે દ્વારા કમાયેલું ધન મનુષ્યને બધી જ રીતે બરબાદ કરી નાખે છે. સૌથી પહેલાં તો તેની માનસિક શાંતિને નુકસાન થાય છે. અનીતિ તથા અન્યાય દ્વારા પ્રાપ્ત થયેલી લક્ષ્મી તેના જીવનનો રસ ચૂસીને તેને કમજોર બનાવી દે છે. આજની આ અર્થવ્યવસ્થા નીતિ અને અનીતિ વચ્ચે ભેદ પારખવા શક્તિમાન નથી તથા યોગ્ય કે અયોગ્ય કોઈપણ રીતે ધનનો સંગ્રહ કરવાની બાબતને જ વધારે મહત્ત્વ આપે છે. બધા જ પ્રકારની સાંસારિક વિપત્તિઓનું મૂળભૂત કારણ એ જ છે. ભૌતિક પ્રગતિની ઉપેક્ષા ન કરી શકાય અને સાથે સાથે આધ્યાત્મનો પણ ક્યારેય વિરોધ ન કરી શકાય. બંનેના સમન્વયથી એક સંતુલિત દૃષ્ટિકોણ પેદા કરવો પડશે. અયોગ્ય રીતે કમાયેલા ધનની નિંદા અને ધૃણા કરવી પડશે તથા ન્યાયના માર્ગે કમાયેલા ધનની વધુને વધુ પ્રશંસા કરવી જોઈએ. પરિશ્રમ દ્વારા મેળવેલું ધન મનુષ્યને સુખ, શાંતિ અને સંતોષ આપે છે. તેના આત્મબળને વધારે છે અને આત્માને શુદ્ધ, પવિત્ર તથા નિર્મળ બનાવે છે. એનાથી સમાજનું વાતાવરણ દિવ્ય બને છે. બોલીએ સદગુરુ ભગવાનનો જય. आज का आनंद नो जय. आद्य शक्ति माँ गायत्री मात नो जय. पोत पोताना मात पिता नो जय. कुलदेवी मात नो जय. ओम गम गणपते नमः. पार्वती पतये हर हर महादेव हर.